કહે છે કે રાજા સંપૂર્ણ વિશ્વ ભગવાનનું રૂપ છે. મનુષ્ય માત્ર એ પોતાના કલ્યાણ માટે ચાર કામ કરવા જોઈએ, ચાર વસ્તુને જીતવી જોઈએ. જીતેન્દ્રિય, જીતસંગ, જીતાસન. જીત શ્વાસ, એક તો શ્વાસ જીતવો જોઈએ, એક પોતાની જ ઇન્દ્રિયો ઉપર પોતાએ વિજય મેળવવો જોઈએ. ઘણો અવાજ થાય છે. માતાઓ બેસી જાઓ, શાંતિથી સાંભળો, કથામાં ધ્યાન આપો એટલે તમને આનંદ આવશે. વાતો ન કરો. જો મંડપ છે, આ કથાનો મંડપ છે. અહીં આપણે વાતો કરવા નથી આવ્યા, કથા સાંભળવા આવ્યા છીએ. જે લોકો કથા સાંભળવા આવ્યા હોય એમને વિક્ષેપ થાય. ચાલો શાંતિથી સાંભળો. તો સૌથી પહેલા તો માણસે પોતાનો શ્વાસ જીતવો જોઈએ, તે પછી આસન જીતવું જોઈએ, પછી ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. આમાં નથી જોવું, આમાં નથી જ સાંભળવું, આમાં નથી જ બોલવું, પોતાના ઉપર પોતાએ વિજય મેળવવો જોઈએ. અને ચોથું જીત સંગ, કોઈનો પણ સંગ ન કરવો, સંગ જીતવો. મારા ભાઈ બહેનો, સુખદેવજી કહે છે રાજા બે પ્રકારની મુક્તિ છે, સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. તે પછી સુખદેવજી મહારાજે સંપૂર્ણ વિશ્વનું જે વિરાટ રૂપ ઠાકોરજીનું છે એનું વર્ણન કર્યું છે. તે પછી મંગલાચરણ કર્યું છે. મંગલાચરણ કર્યા પછી બ્રહ્માજી દ્વારા ચતુશ્લોકી, ભગવાન દ્વારા બ્રહ્માજીને ચતુશ્લોકીનો ઉપદેશ થયો, એ કથા કહી છે. અને દ્વિતીય સ્કંદને વિરામ આપ્યો છે. ત્રીજા સ્કંદના પ્રારંભમાં મૈત્રેય ઋષિના આશ્રમમાં વિદુરજી જાય છે. મારા ભાઈ બહેનો, જ્યાં સુધી વિદુરજી કૌરવો સાથે હતા ને, કૌરવોનો વાળ વાંકો નથી થયો, પણ વિદુરજીને દુર્યોધને કાઢી મૂક્યા પછી પડતી થઈ છે. રામાયણમાં પણ જ્યાં સુધી વિભીષણ રાવણની સાથે હતા ત્યાં સુધી રાવણનો વાળ વાંકો નતો થયો. રાવણે વિભીષણને મૂક્યા અને પડતી થઈ. એટલે આપણા ઘરમાં કોક વિભીષણ છે, આપણા ઘરમાં કોક વિદુરજી છે ને ગોતી લેજો, એને ઓળખી જાજો અને એને ક્યારેક કાઢી ન મૂકજો, નહીં તો હેરાન થઈ જશું. આપણા સૌના ઘરમાં કોઈ એક વ્યક્તિ સંત હોય છે, સમયસર એને ઓળખી જજો. મારા ભાઈ બહેનો, મૈત્રેય મુનિના આશ્રમમાં વિદુરજી ગયા છે. મૈત્રેય મુનિના આશ્રમમાં દિવ્ય સત્સંગ થયો છે. ગંગાજીના કાંઠે હરિદ્વારની અંદર મૈત્રેય મુનિનો આશ્રમ હતો. આ મૈત્રેય મુનિ બૃહસ્પતિ ઋષિના પુત્ર છે. વિદુરજી ગંગાના કાંઠે ગયા છે. મૈત્રેય મુનિ અને વિદુરજી વચ્ચે દિવ્ય સત્સંગ થયો. મૈત્રેય મુનિ વરાહ અવતારની કથા વિદુરજીને કહે છે. દિતિના બે પુત્રો હતા. મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે દિતિના બે પુત્ર હતા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ. તેમાંનો જે હિરણ્યાક્ષ હતો તે આ પૃથ્વીનું હરણ કરીને પૃથ્વીને રસાતલની અંદર લઈ ગયો. પૃથ્વીની નીચે 7 પાતાળ છે, તેમાંનું એક પાતાળ છે, એનું નામ છે રસાતલ. એ રસાતળની અંદર જ્યારે હિરણ્યાક્ષ આ પૃથ્વીને લઈ ગયો એટલે બધા દેવતાઓ ભગવાન પાસે ગયા. ભગવાનને વિનંતી કરી કે પૃથ્વી પાતાળમાં જતી રહી છે અને એક રાક્ષસ હિરણ્યાક્ષ લઈ ગયો છે. તે વખતે ભગવાને કૃપા કરી અને બ્રહ્માજીના નસકોરામાંથી ભગવાને અવતાર લીધો. તે અવતારનું નામ છે વરાહ અવતાર. શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. જય સૌ બોલજો, હાથ ઊંચા કરીને બોલો, શ્રી વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાનનો અવતાર થયો. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા.
गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા, ભગવાનનો દિવ્ય અવતાર થયો છે. અને એ વખતે વરાહ ભગવાન હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરવા માટે રસાતલમાં પધારે છે. ભગવાન વરાહનું 28 દિવસ સુધી હિરણ્યાક્ષ સાથે યુદ્ધ થયું છે. 28મા દિવસે ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. હિરણ્યાક્ષ મર્યો. હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરી ભગવાન રસાતલમાંથી પૃથ્વીને લઈને પધાર્યા. શેષ નારાયણના મસ્તક ઉપર ભગવાને પૃથ્વીને મૂકી એટલે વળી પાછી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा ભગવાનનો દિવ્ય અવતાર થયો. ભગવાને વરાહ અવતારે હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. તે પછી ઋષિ સુખદેવજી મહારાજ મૈત્રેય મુનિ અને વિદુરજીનો સંવાદ કહેતા કહે છે. હવે મૈત્રેય મુનિ કપિલ ભગવાનની કથા સંભળાવે છે. કપિલ ભગવાનની કથા સાંભળતા પહેલા 2-3 મિનિટનું એક નાનકડું ભજન મુખિયાજીના શ્રી મુખે સાંભળીએ. બહુ સારી વાણી છે મુખિયાજીની, એટલે હું શ્રી ભાનુશંકરભાઈને વિનંતી કરું. માલકોંસ કરજો. બેઠા બેઠા સાંભળજો. मेरे बारे रे मटो किया ले गयो रे मेरे बारे रे मटो किया ले गयो रे आपने खाते ग्वालही खवावत आपन खाते ग्वालही खवावत रीति कर मोही दे गयो रे
ભરી રે મટોકિયા લે ગયો રે વૃંદાવન કે સગન કુંજ में ऊंची नीची मोसो कहे गयो रे परमानंद ब्रजवासी रावरो ખૂબ સુંદર મુખિયાજી, ખૂબ સુંદર. વિદુરજીએ ભાગવતજીમાં એક સુંદર પ્રશ્ન મૈત્રેય મુનિને કર્યો છે. મૈત્રેય મુનિને વિદુરજીએ એવું પૂછ્યું, સુખાય કર્માણી કરોતિ લોકો નતહિ સુખમ વા દુપારમમ વા. કેટલી મોટી વાત. આ શ્લોકમાં વિદુરજીએ પૂછ્યું, પ્રત્યેક વ્યક્તિ સુખ માટે જ યત્ન કરે છે. આ સંસારની અંદર પ્રત્યેક વ્યક્તિ સુખી થવા માટે જ મહેનત કરે છે. તે છતાંય સુખ આવતું નથી અને દુઃખી થવું કોઈને ગમતું નથી. દુઃખી થવા માટે કોઈ મહેનત કરતું પણ નથી, છતાંય દુઃખ કેમ આવે છે? સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વા દુપારમમ વા. દુઃખી થવા માટે કોઈ મહેનત કરે? કોઈ એવું ઈચ્છે કે ઘરની બહાર નીકળું ને એટલે મને કોઈ મોટરસાયકલ વાળો એવો પછાડી દે કે મને ઠેઠ રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવો પડે? આપણે કોઈ આવું ઈચ્છતા નથી હો, છતાંય આવું બને છે. દુઃખ કોઈ ઈચ્છતું નથી તોય આવે છે, અને સુખ સૌને ગમે છે. વળી સુખ માટે જ સૌ મહેનત કરે છે, છતાંય સુખ આવતું નથી, ને આવે તો ટકતું નથી. આવું કેમ? અને એ સમજાવવા માટે મૈત્રેય મુનિએ કપિલ ભગવાનનું આખ્યાન કહ્યું. મૈત્રેય મુનિએ કહ્યું છે કે સુખ અને દુઃખ બંને દ્વંદ્વ છે. ન તો સુખ હંમેશા માટે છે, ન તો દુઃખ હંમેશા માટે છે. સુખ મહેમાન જેવું છે અને દુઃખ સપના જેવું છે. સપનું ક્યાં સુધી?
જ્યાં સુધી સુતા છીએ ત્યાં સુધી જ સપનું છે. નીંદર ઉડે એટલે સપનું આપોઆપ પૂરું થઈ જાય. અને મહારાજ સુખ મહેમાન જેવું છે. મહેમાન ક્યાં સુધી? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. આમ તો ખરેખર મહેમાન એક જ દિવસ. મહેમાન થઈને ક્યાંક જાઓ ને ભાઈ, મહેમાન થઈને ક્યાંક જાઓ તો યાદ રાખજો, આપણી ગુજરાતી જૂની કહેવત છે, પહેલો દિવસ પરોણું, બીજો દિવસ પઈ, ત્રીજો દિવસ રે એની કિંમત ગઈ. મહેમાન થઈને ક્યાંક જાઓ તો યાદ રાખજો, સાચી મહેમાન ગતિ પહેલા દિવસે જ મળે. પહેલો દિવસ પરોણું, બીજો દિવસ પઈ, બીજા દિવસે પઈ જેવી આપણી કિંમત થઈ જાય, અને ત્રીજો દિવસ રે એની કિંમત ગઈ. પણ એક વાત યાદ રાખજો, આ તો સંસારની અંદર કોઈને ત્યાં મહેમાન થઈને જાઓ ને તો એના માટે છો, કથા માટે નથી. કથા માટે તો એવું કહીશ કે તમે 2 દીનું કરીને આવ્યા હો ને તો 7 દિવસ રોકાજો. સાહેબ, કથા માટે જો આવ્યા હો તો 7 દિવસ રોકાજો. આ તો દુનિયામાં કોઈ હગાના ઘરે જાઓ ને તો 1 દિવસથી વધારે રોકાવાય નહીં. બાકી કથામાં તો 1 દિવસનું કરીને આવ્યા હો તો 7 દિવસ રોકાજો. 7 દિવસ અહીં ભગવાનની હાજરી છે. 3 દિવસનું કરીને આવ્યા હો તો 7 દિવસ રોકાજો. મૈત્રેય મુનિ કહે છે, કરદમ નામના એક ઋષિ હતા, એમને ખૂબ તપ કર્યું. કરદમ નામના એક ઋષિ હતા, તેમને ગંધમાર્દન પર્વત પાસે તપ કર્યું, અને એ તપના પ્રભાવથી ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું, વરદાન માંગો ઋષિ. ત્યારે મૈત્રેય મુનિ કહે છે, કરદમ ઋષિએ ભગવાનને એમ કહ્યું કે પ્રભુ, આપ પોતે જ મારે ત્યાં પુત્ર બનીને અવતાર લો. અને એ વખતે ભગવાન તથાસ્તુ બોલ્યા છે. વળી ભગવાને કહ્યું કે ઋષિ, આપ આપના આશ્રમમાં પધારો. આજથી 3જા દિવસે એક રાજા પોતાની પુત્રીને પરણાવવા આવશે. એ રાજાની પુત્રીને આપ પરણી જજો, હું આપને ત્યાં પુત્ર બનીને અવતાર લઈશ. ઋષિ તેમના આશ્રમમાં આવ્યા. 3જા દિવસે કરદમ ઋષિના આશ્રમમાં મનુ મહારાજા પોતાના પત્ની શત્રુપા સાથે આવ્યા. પોતાની પુત્રી દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ જોડે કર્યું. સમય જતા કરદમ ઋષિ અને દેવહૂતિને ત્યાં 9 પુત્રીઓ અવતરી. 9 પુત્રીઓ જન્મ્યા પછી સ્વયં ભગવાન માતાના પેટમાં પધાર્યા. સમય જતા કારતક મહિનો આવ્યો. કારતક સુદ પાંચમનો દિવસ હતો, લાભ પાંચમ. અને સિદ્ધપુરના આકાશમાં દેવતાઓ પુષ્પના ટોપલા લઈને આવ્યા, અને મહારાજ સિદ્ધપુરની અંદર ભગવાન કપિલનો અવતાર થયો. શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા, સ્વર્ગમાં વાજિંત્રો વાગવા લાગ્યા, દિવ્ય વાજિંત્રો વાગ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, એ નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા.
ગોવિંદ હરે મુરારી તાલિयां बजाते हुए હે નાથ નારાયણ વાસુદેવા કપિલ ભગવાન કી જય. જુઓ ભાઈ, કપિલ અવતાર આપણા ગુજરાતમાં થયો છે. ક્યારે સિદ્ધપુર ગયા છો? પાટણની બાજુમાં સિદ્ધપુર, સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા. એ સિદ્ધપુરની અંદર ભગવાનનો કપિલ અવતાર થયો હતો. 24 અવતારો કુલ ભગવાનના થયા છે, તેમાંથી 5મો અવતાર આપણા ગુજરાતના સિદ્ધપુરમાં થયો, કપિલ અવતાર. માતા દેવહૂતિ અને પિતા કરદમ ઋષિને ત્યાં ભગવાન અવતર્યા. કરદમ ઋષિ જાણતા હતા કે મારે ત્યાં ભગવાન અવતર્યા છે, એટલે કરદમ ઋષિ ભગવાનની પરિક્રમા કરી વિદાય થયા. વનમાં જઈને તપ કરીને અંતે ભગવાનમાં ભળી ગયા. દિવસે દિવસે ભગવાન મોટા થતા ગયા. 5 વર્ષના થયા એટલે માતા દેવહૂતિએ ભગવાનને પૂછ્યું, પ્રભુ, હું શું કરું તો મારો ઉદ્ધાર થાય? મારે શું કરવું જોઈએ? હું અબળા છું, સ્ત્રી શરીર છે મારું. એટલે ભગવાન કહે, માં, ભક્તિ એક જ ઉપાય છે, અને એ ઉપાયનું નામ છે ભક્તિ. એ માતા, 3 પ્રકારના મારા ભક્તો છે. જો ભાગવતની અંદર ભગવાને 3 પ્રકારના ભક્ત બતાવ્યા છે: સાત્વિક, રાજસી અને તામસી. તામસી ભક્ત એને કહેવાય કે જે કોકને દુખી કરી દે, ભગવાનની ભક્તિ કરે. કોકનું અપમાન કરી નાખે, કોઈકને દુખી કરી નાખે. રાજસી ભક્ત એને કહેવાય કે જે બધાને પોતાનો વૈભવ બતાવીને ભગવાનની ભક્તિ કરે. જુઓ, આ અમે ભગવાનને ધરાવ્યું, ભગવાનના મંદિરે પ્રસાદ ધરાવે તો આખા ગામને બતાવે, આ અમે ધરાવ્યો. કોઈને બતાવવા માટે ભક્તિ હોતી જ નથી. પણ શ્રેષ્ઠ ભક્ત એ છે જે બધામાં ભગવાનને જુએ. સિયારામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. આપણા ઘરે જે ભગવાનની મૂર્તિ છે એમાં જો ભગવાન તમને દેખાય તો તમે મધ્યમ ભક્ત, પણ દરેકમાં ભગવાન દેખાય ને તો તમે શ્રેષ્ઠ ભક્ત છો. બધામાં ભગવાનને જોવો વાલા, આ બધા ભગવાન જ છે, આ બધા મારા હરિનું રૂપ છે. એવા ભાવથી આ સંસારમાં રહેજો, દરેકમાં ભગવાનને જુઓ. પણ આપણો વાંધો એ છે કે બધી જગ્યાએ ભગવાન દેખાય, પણ દીકરાની વહુમાં જ ભગવાન દેખાતા નથી. હું તો મંદિરમાં જ મોટો થયો છું. સવારે 7 વાગ્યામાં એક માજી બીજા માજીને કહે, મારા મોટા દીકરાની વહુ તો ભગવાન જાણે ગયા જન્મની દુશ્મન છે, દુશ્મન.
હવારમાં વગોવણા વહુના શરૂ કરે. એટલે બીજા માજી વળી કહે મારે નાનાની એવી ને એવી જ છે, હવારમાં ક્યાં વાત કરવી લ્યો. હું તમને એક વિનંતી કરું માતાઓ, સુખી થવું હોય તો કોઈ દિવસ વહુના વગોવણા ન કરજો. કારણ કે આપણે એના વગોવણા કરીશું ને, એક વાત યાદ રાખજો, આપણે જ્યારે ઉંમર લાયક થશું, ઘરડા થશું ને, ત્યારે એ જ આપણી સેવા કરવાની છે. એટલે હું તમને એક વિનંતી કરું કે વહુને વહુ ન સમજો, વહુને દીકરી સમજો. તમે જો વહુને દીકરી જેમ રાખશો તો એ તમને સાસુની જેમ નહીં, માની જેમ રાખશે. પણ ઘણી જગ્યાએ તો સાસુનો એવો દબદબો હોય કે વહુ બચારી આમ ડરતી હોય, અને વહુ બચારી રાહ જોતી હોય કે ક્યારે 3:30 વાગે, ક્યારે 3:30 વાગે અને મારા સાસુ કથામાં જાય. અને સાસુ 3:30 વાગે કથામાં જાય એટલે વહુ રસોઈ ઘરમાં જાય, રસોડાની અંદર કડાયું નીચું ઉતારે, ચોખા ઘીનો ડબ્બો કાઢે, ખાંડનો ડબ્બો બહાર કાઢે, લોટનો ડબ્બો ઉતારે અને ગરમા ગરમ શીરો બનાવે. શીરો બની જાય એટલે એટેસ્ટથી એક ડીશમાં ઠંડો કરી ચમચીથી ખાવા માંડે. વળી પાછું કડાયું ધોઈ નાખે, લોટનો ડબ્બો એની જગ્યાએ મૂકી દે. હું તમને એક વાત કરું હો, જે ઘરમાં આમ વહુને હંતાઈને ખાવું પડે ને, એવા દિવસો ઘરમાં લાવતા નહીં. મહેરબાની કરીને આવા દિવસો ઘરમાં ન લાવો. આપણાથી હંતાઈને કોકને ખાવું પડે, એવા દિવસો ઘરમાં ન લાવજો. ઘણી જગ્યાએ વહુ એવી હોય કે સાસુને હંતાઈને ખાવું પડતું હોય. હા, આજકાલ તો બાપા, પણ હું એક વિનંતી કરું, તમે સાસુની સામે જેવું વર્તન કરશો એવું જ વર્તન ભવિષ્યમાં તમારા દીકરાની વહુ તમારી સાથે કરવાની છે, યાદ રાખજો. એટલે સાસુને તમે માની જેમ રાખો તો જ સુખી થશો. એક ઘર હતું, એ ઘરમાં હવારમાં થોડોક ઇકો ઓછો કરો, ઇકો થોડા કમ કીજીએ. એક ઘરમાં સવારમાં કાચની બરણી તૂટી, રસોઈ ઘરમાંથી અવાજ આવ્યો. એટલે બહાર બેઠક રૂમમાં પિતા પુત્ર બેઠા હતા, બે સાંભળ્યું. એટલે ઉંમરલાયક પિતાએ દીકરાને કહ્યું કે બેટા જરાક જોતો રસોઈ ઘરમાં, આ કાચની કંઈક વસ્તુ તૂટી છે, કોનાથી તૂટી જો. એટલે યુવાન દીકરો કહે પપ્પા જોવા જવાની જરૂર નથી, આ કાચની વસ્તુ મારી પત્નીથી તૂટી હશે, આ કાચની વસ્તુ મારી પત્નીથી જ તૂટી છે. એટલે બાપા કહે બેટા તારી મમ્મી પણ અંદર જ છે, કદાચ તારી મમ્મીથી પણ તૂટી હોય. દીકરો કહે ના પપ્પા, આ કાચની વસ્તુ મમ્મીથી જ તૂટી છે. પણ તને અહીં બેઠા બેઠા કેમ ખબર પડી ગઈ? એટલે યુવાન દીકરો કહે પપ્પા, જ્યારથી કાચની વસ્તુ તૂટી છે ને, ત્યારથી રસોઈ ઘરમાં બિલકુલ શાંતિ જ છે, અવાજ આવતો જ નથી. જો મારી વહુથી કાચની બરણી તૂટી હોત ને તો મારા મમ્મી ક્યારના બોલવા માંડ્યા હોત. મમ્મીનો અવાજ નથી આવતો, માટે નક્કી આ વસ્તુ મમ્મીથી જ તૂટી છે. અને જોજો પપ્પા, હમણાં મમ્મી બહાર આવવાના આપણી પાસે અને એમ કહેવાના કે આજ તો હવારમાં કાચ તૂટ્યો, સુકન થયું. અને એટલામાં મમ્મી બહાર આવ્યા, અરે આજ તો મીઠાઈ બનાવવી પડશે, કાચ તૂટ્યો. આપણે તોડીએ ઈ સુકન, દીકરાની વહુ તોડે ઈ નુકસાન. જે ઘરમાં આવી બેધારી નીતિ હશે ને, એ ઘરમાં મહાભારત થાય. એટલે મહેરબાની કરીને આવી નીતિ ન રાખો. ક્યારેક દીકરાની વહુ તોડે ને તો પણ એને એમ કહો કે બેટા સારું નવી આવશે, આમે જૂની થઈ ગઈ હતી. અથવા કહો કે બેટા સારું આજ મહેમાન આવશે,
અથવા તો કહો કે બેટા સુકન થયું, પણ દીકરાની બહુ તોડે એટલે આપણે ખીજાવા માંડીએ, અને આપણે તોડીએ તો સુકન થયું. આવી બેધારી નીતિ ન રાખજો. ઘરમાં શાંતિ રાખો. સુખી થવું હોય ને તો ઘરની અંદર શાંતિ રાખજો. એક વાત કહું, શાંતિ સૌ ઈચ્છે. જેના ઘરે કાર્યારો છે, જેના ઘરે કંકાસ છે, ક્લેશ છે, એ લોકોને કંઈ ગમતું નથી. ક્લેશ દૂર કરવો છે તો એના માટે એક જ ઉપાય છે. તમે દરરોજ 1 કલાક ઘરમાં સત્સંગ કરો, આપોઆપ ક્લેશ દૂર થઈ જશે. ઘરની અંદર રોજ ભાગવત વાંચો. પણ આપણે કેવા, અરે રામાયણ ન વંચાય મહારાજ, રામાયણ ઘરમાં રખાય જ નહીં. રામાયણ થાય. મહાભારત ઘરમાં ન રખાય, મહાભારત થાય. વાલા, રામાયણ નથી વાંચતા ને એટલે જ રામાયણ થાય છે. મારા ભાઈ બહેનો, મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે, ભગવાન બોલ્યા કે હે મા, મારા 3 પ્રકારના ભક્તો છે. ભગવાને એમ પણ કહ્યું કે મા, મારી પ્રાપ્તિ ભક્તિ માર્ગથી જ સુલભ છે. ભગવાન કહે છે મારી ભક્તિ કરવાથી જ હું પ્રાપ્ત થઉં છું. જો સુખી થવું હોય ને તો ભગવાનની ભક્તિ કરો. 9 પ્રકારની ભક્તિ છે. કાં તો કથા સાંભળો, કાં તો પોતે કીર્તન કરો, અથવા તો ભગવાનને યાદ કરો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. કાં તો ભગવાનના ચરણની સેવા કરો. અર્ચનમ, કાં તો ભગવાનની પૂજા કરો. સખ્યમ, કાં તો ભગવાનના મિત્ર બની જાઓ. દાસ્યમ, કાં તો ભગવાનના દાસ બની જાઓ. આત્મનિવેદનમ, કાં તો ભગવાનને સમર્પિત થઈ જાઓ. 9 માંથી કોઈ પણ પ્રકારે ભગવાનની ભક્તિ કરો. ભગવાન ભાગવતજીના 3જા સ્કંદમાં માતા દેવહૂતિને કહે છે કે હે માતા, મારા ભક્તના લક્ષણ સાંભળો. જુઓ ભાઈ, ભક્ત કેવો હોય સાંભળો. મને ને તમને દ્વારકાધીશ ગમે કારણ કે બહુ મહાન છે. દ્વારકાધીશ સૌને ગમે, એમાં કઈ નવાઈ જ નથી, કારણ કે એટલો મહાન છે. પણ આપણે કેવા બનીએ તો ભગવાનને ગમીએ? હવે આપણે કેવા બનવું જોઈએ એ ભગવાન બતાવે છે, અને એવા જો આપણે બનશું તો ભગવાનને ગમશું. ભક્ત કેવા હોવાય? ભક્ત કેવા હોય? ભગવાન કહે છે, શાંતા સાધવઃ મદર્પણમ કારુણિકાઃ મય અન્યેન ભાવેન અજાત શત્રવઃ. ભગવાન કહે છે મારો જે ભક્ત હોય તે શાંત હોય છે. સૌથી પહેલું લક્ષણ શાંત. શાંતા સાધવઃ. બીજું લક્ષણ તે સાધુ જેવો હોય છે. સાધુ એટલે બધાના કાર્યોને સાધે, બધાને ઉપયોગી થાય એ સાધુ. તો એક તો શાંત રહેવું, બીજું બધાને ઉપયોગી બનવું. શાંતા સાધવઃ કારુણિકાઃ. ત્રીજું કરુણા રાખવી. દરેક પ્રત્યે કરુણા રાખો, દયા રાખો. બધા પ્રત્યે દયા ભાવ હોવો જોઈએ. પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ. ભગવાન કહે છે અજાત શત્રવઃ. મારા ભક્તનું કોઈ દુશ્મન નથી હોતું. એટલે કદાચ આપણને કોઈ દુશ્મન ગણે ને તોય આપણે કોઈને દુશ્મન ગણવા નહીં. આ સંસારમાં આપણું કોઈ દુશ્મન નથી, યાદ રાખજો. જે ભગવાનનો ભક્ત હોય એ કોઈને દુશ્મન ગણે જ નહીં. મદર્પણમ. ભગવાન કહે છે જે કંઈ પ્રાપ્ત કરે મને અર્પણ કરી દે. મેં અન્યન ભાવેન. આ સંસારની અંદર અનન્ય ભાવથી મારી જે ભક્તિ કરે એ મને અત્યંત પ્રિય છે. બધું મૂકીને મારી ભક્તિ કરે.
ભગવાન માતા દેવહૂતિને દિવ્ય જ્ઞાન આપીને કહે છે કે હે માં, માના પેટમાં જ્યારે જીવ હોય ને ત્યારે ખૂબ તેને પીડા થતી હોય છે. માના પેટમાં જ્યારે જીવ હોય ત્યારે ખૂબ મારી સ્તુતિ એ કરે છે. જેવો એનો જન્મ થાય ને માં એટલે મને ભૂલી જાય છે. જો આપણે આવા જ છીએ. માના પેટમાં હતા ને ત્યારે ભગવાનની ખૂબ સ્તુતિ આપણે કરી હતી, પણ જન્મ થયો ને માયા વળગી, મારું તારું જીવનમાં આવ્યું ને દશા બેઠી. અને આ દુનિયાના લોકો વિચિત્ર છે. આપણને સાચી વાત કોઈ દિવસ કીધી જ નહીં. બહુ નાના હતા ને ત્યારે બધાએ આપણને શું કીધું? ધરાધામ સત્ય હે. આપણે ધરાધામ સાચી સમજીને જીવા માંડ્યા. થોડા મોટા થયા, લગ્ન થયું એટલે લોકોએ આપણને શીખવાડ્યું બીવી બચ્ચે સત્ય હે. થોડો સમય વીત્યો, જિંદગી આગળ ચાલી, વધારે સમય વીત્યો, અંતે પૂરું થઈ ગયું, દેહમાંથી પ્રાણ નીકળી ગયા. એટલે સૌથી છેલ્લે, જો સાચી વાત તો લોકો છેલ્લે આપણને કહેવાના. નાના હતા ત્યારે લોકોએ એવું કીધું કે ધરાધામ સત્ય હે. લગ્ન થયા એટલે લોકોએ કીધું બીવી બચ્ચે સત્ય હે. પણ હાવ સાચી વાત તો મરી જશો ને પછી લોકો કહેશે કે રામ નામ સત્ય હે. અરે રામ નામ સત્ય હે વહેલું કહેવું તું વાલા, હું ભગવાનના બે નામ લેત. હવે ઠેઠ મને કહો છો? હવે તો હું જઉં છું, હમણાં અડધી કલાક મને હળગાવી દે. આવડી મોટી વાત મને ઠેઠ હવે કહેવાય? વાલા વહેલું કેવું તું? આટલી બધી વાર કરાય? સાચી વાત તો આપણને ઠેઠ છેલ્લે લોકો કહેવાના છે. મારા ભાઈ બહેનો, ભગવાન કહે છે માં મને સૌથી વધારે ભક્ત પ્રિય છે. આમ કહીને ભગવાન માતા દેવહૂતિને દિવ્ય જ્ઞાન ઉપદેશ આપી સિદ્ધપુરથી વિદાય થયા. ગંગા સાગર તીર્થ પધાર્યા. જે જગ્યાએ માતાને જ્ઞાન આપ્યું તે સિદ્ધપુર કહેવાયું. માતાની આંખમાંથી હરખ બિંદુ અશ્રુ પડી ગયા, માટે એક સરોવર ભરાઈ ગયું. તેનું નામ છે બિંદુ સરોવર. મારા ભાઈ બહેનો, ભારતની અંદર 4 સરોવર છે: બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને માન સરોવર. આ 4 સરોવરનું અનેરું મહત્વ છે. આ 4માં આપણે જીવનમાં એક વખત તો સ્નાન કરવું જ જોઈએ. 7 પુરી છે. જગતમાં ભગવાનના 7 શહેર છે, 7 નગરીઓ છે. કઈ કઈ નામ સાંભળી લો, અને જીવનમાં એક વખત 7 નગરીમાં એક વખત તો જજો જ. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતીશ્ચૈવ, સપ્તેતા મોક્ષદાયકા. અયોધ્યા, મથુરા, માયા એટલે હરિદ્વાર, અયોધ્યા. જો આપણે આ બ્રહ્મદેવ આવ્યા છે ને એ હરિદ્વારથી પધાર્યા છે. તાળીઓથી વધાવો, તાળીઓથી સાહેબ. હમણાં ફાગણ મહિનાની અંદર મારી કથા હરિદ્વારમાં હતી, કચ્છી આશ્રમમાં. અને એ વખતે એ જ આશ્રમમાં આ બ્રહ્મદેવો ત્યાં સુમધુર પાઠ કરતા હતા. અને ભગવાનની દયાથી એક જ મહિના પછી વળી પાછું મળવાનું થયું છે. તો હરિદ્વારને પણ ભગવાનનું નગર કીધું છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાશી, વારાણસી, કાંચી, અવંતિકા. અવંતિકા એટલે ઉજ્જૈન. પુરી, દ્વારાવતીશ્ચૈવ, જગન્નાથપુરી. આવતા ભાદરવા મહિનામાં તમારા બધાના આશીર્વાદથી જગન્નાથપુરીમાં ભાગવત કથા થવા જઈ રહી છે. આ તમને ખુશ ખબર આપી દઉં. આના પહેલાની કથા હું વૃંદાવન વાંચીને આવ્યો છું. જતીપુરા વૃંદાવન, મથુરા, યમુનાના કિનારેથી સીધો આવ્યો છું. અને હવે 6 મહિના પછી જગન્નાથપુરી જવાના છીએ. તમારો આશીર્વાદ લઈને જશું. અને તમારે આવવું હોય તો પાછા કહેજો, પ્રેમથી પધારજો વાલા. જો ભગવાનની કથા છે ને એમાં તમે પ્રભુના મહેમાન છો, એટલે કોઈને પૂછવા રહેવાનું જ નહીં, આવી જ જવાનું. તમારી બધી વ્યવસ્થા આપોઆપ થઈ જાય. એક મારી જ કથા શું, કોઈ પણની કથા ગમે તે મહારાજ વાંચતા હોય, કથામાં જાઓ એટલે તમે ભગવાનના મહેમાન છો. તમારી વ્યવસ્થા ઓટોમેટિક ભગવાન પોતે કરે, એટલે પ્રેમથી જતું જ રહેવાનું. હું તમને વિનંતી કરું, 3 જગ્યાએ આમંત્રણની રાહ ન જોવી. આ જગતમાં 3 જગ્યાએ આમંત્રણની જરૂર પણ નથી. 1 દેવ મંદિર.
કોઈ પણ મંદિર હોય ને તે મંદિરમાં આમંત્રણની જરૂર નહીં, વગર આમંત્રણે જજો. બીજી કથા ક્યાંય પણ બેઠી હોય તો નિમંત્રણની રાહ નહીં જોવાની. અને ત્રીજું કુટુંબમાં કોઈ પણ કામ હોય અને કદાચ 7મી પેઢી આપણા ભાઈઓ થતા હોય ને આપણે બહુ હવે એવું હોય કે 5 પેઢી સુધી આપણે આમંત્રણ આપતા હોઈએ, 7 સુધી આમંત્રણ ન આપતા હોઈએ, એટલે કદાચ આપણને આમંત્રણ એમને ન આપ્યું હોય તોય ત્યાં જવામાં વાંધો નથી. યાદ રાખજો, કુટુંબમાં વગર આમંત્રણે જજો. કુટુંબ આપણું છે, કુટુંબના આપણે છીએ, એટલે આ સંસારમાં કોઈ દિવસ કુટુંબમાં બગાડજો નહીં, સંપીને રહેજો સાહેબ. સંપમાં બહુ તાકાત છે. કોઈ પણ કાર્ય હોય ત્યારે બધાએ સંપી જવાનું. આ કાર્ય આટલું સુંદર કેમ થયું ખબર છે? આ ભાગવતની કથા આટલી સુંદર કેમ બેઠી? 3 દિવસનો આવો રૂડો યજ્ઞ આટલો સુંદર કેમ થયો ખબર છે? આખું કુટુંબ એક થઈને કરી રહ્યું છે કાર્ય. એટલા માટે સાહેબ આમાંથી આપણે શીખવાનું કે આપણે કોઈ આવું સારું કામ કરીએ ને ત્યારે આમ એક થઈ જવાનું. જ્યાં એકતા છે ત્યાં પ્રભુતા છે. જ્યાં પંચ છે, જ્યાં 5 જો 5 આંગળી ભેગી થઈ જાય ને તો આમ હિંમત આવી જાય. એકલી આંગળીમાં બહુ તાકાત ન હોય, એટલે બધા ભેગા થઈ જજો, આમને આમ ભેગા રહેજો. ઘરમાં શાંતિ રાખવી, કુટુંબમાં શાંતિ રાખવી, જતું કરીને પણ શાંતિ રાખવી, સંપીને રહેવું. માતા દેવહૂતિને સિદ્ધિ મળી માટે એ સિદ્ધપુર ગણાયું. પિતાનું ગયા તો બિહારમાં છે, પણ માતાનું ગયા સિદ્ધપુરમાં છે. માતાનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં થાય છે. ચતુર્થ સ્કંદને ઋષિએ વિરામ આપ્યો. આવો તૃતીય સ્કંદને વિરામ આપ્યો. આવો આપણે ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે રામ आवाज निकालिए। कह रहा है मेरा मन अब ये दिन ना ढले। कह रहा है मेरा मन अब ये दिन ना ढले। खुशियों का सिलसिला ऐसे ही चला
खुशियों का सिलसिला ऐसे ही चला चले। हरे कृष्णा 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 हरे हरे। बोलो हरे कृष्णा 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 हरे हरे। ચતુર્થ સ્કંદના પ્રારંભમાં મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે, એક વખત દક્ષ પ્રજાપતિનો રાજ્યાભિષેક હતો, બધાની હાજરી હતી, રાજ્યાભિષેકની પૂરી તૈયારી હતી, બધા આવી ગયા હતા. એક દક્ષ પ્રજાપતિની જ રાહ જોવાતી હતી અને એટલામાં રાજા દક્ષ પ્રજાપતિ પધાર્યા. આદર આપવા માટે સૌ ઊભા થઈ ગયા, પણ બે વ્યક્તિ ઊભા ન થયા. એક તો બ્રહ્માજી ઊભા ન થયા અને બીજા શંકરજી ઊભા ન થયા. દક્ષ પ્રજાપતિએ જોયું કે હજી કોણ કોણ બેઠું છે, નહીંતર બધા ઊભા થયા હતા, ખાલી બે લોકો હજી બેઠા છે. મનને એવું બનાવવું જોઈએ કે આટલા બધા લોકો ઊભા તો થયા છે, હવે એક બે જણા ઊભા ન થાય તો શું ફરક પડે. પણ માણસનો સ્વભાવ છે, જે મળ્યું છે ને એનો એને સંતોષ નથી, અને નથી મળ્યું એની પાછળ આપણે રોઈએ છીએ. એક શેઠ હતા, એ શેઠ પાસે દર એક વર્ષે સંન્યાસી આવતા. એક વખત સંન્યાસી આવ્યા તો શેઠ ઉદાસ બેઠા હતા. સંન્યાસી કહે, કેમ આટલા ઉદાસ બેઠા છો, શું થયું? એટલે શેઠ કહે કે રહેવા દો ને બાપજી, હવે તમે ભગવાનનું નામ લ્યો, અમારા સંસારી તો કંઈક ને કંઈક હોય જ. ના ના, મને કહો તો ખરા, આટલા ઉદાસ કેમ બેઠા છો? એટલે શેઠે કહ્યું કે બાપજી, દર વર્ષે અમે 3 લાખ રૂપિયા કમાઈએ છીએ, આ વર્ષે ખાલી 1 જ લાખ રૂપિયા કમાયો ને એટલે દુખી છું. સંન્યાસી કહે, બાપ, સંન્યાસી કહે, શેઠ, 1 લાખે આવ્યો છે ને, પણ માણસનો સ્વભાવ છે, 1 લાખ મળ્યો એ નહીં જોવે, 2 લાખ જોયા પણ નથી, આવ્યા પણ નથી, એને રોવે છે. આપણને આ સંસારમાં જેટલું મળ્યું ને એનો સંતોષ નથી, જે નથી મળ્યું ને એની પાછળ આપણે રોઈએ છીએ. આપણે તો ખૂબ ભાગશાળી છીએ વાલા. આ વિશ્વની અંદર કુલ 303 દેશો છે, એમાંથી અમુક દેશો તો એવા છે કે 2 ટંક પૂરું ખાવાનું નથી. યાદ રાખજો, રહેવાની તો દૂરની વાત, હરવા ફરવા માટે વાહન તો દૂરની વાત, 2 ટાઈમ ખાવાનું નથી. એવા દેશો પણ છે, 1 જ ટાઈમ ખાવા મળે. ત્યારે આપણા દેશમાં કમસે કમ આવી તો હાલત નથી હો સાહેબ. આપણા દેશમાં કોઈને ભૂખ્યું નથી મરવું પડતું. અરે ઘણી જગ્યાએ લોકો ખાઈ ખાઈને ગુજરી જાય. ડોક્ટરે ના પાડી કે હવે ન ખાતા, તોય હંતાઈને માણસ મીઠાઈ ખાય. તાત્પર્ય કહેવાનો એ છે કે ભગવાનની ખૂબ આપણા ઉપર દયાઓ છે, પણ છતાંય આપણને સંતોષ નથી. દક્ષ પ્રજાપતિએ જોયું કે હજી કોણ કોણ ઊભું નથી થયું. એ સભાની અંદર શંકર ભગવાન બેઠા હતા, એ ઊભા નહોતા થયા. એટલે દક્ષને ગુસ્સો આવ્યો કે આ મારો જમાઈ. જો દક્ષ પ્રજાપતિને કુલ 16 દીકરીઓ હતી, તેમાં 13 તો ધર્મને પરણાવી હતી, 14મી સ્વાહા અગ્નિને પરણાવી હતી, 15મી સ્વધા પિતૃઓને પરણાવી હતી, અને સૌથી નાની જેનું નામ છે ભવાની, આ ભવાનીનું લગ્ન શંકર ભગવાન જોડે કર્યું હતું. એટલે દક્ષે કહ્યું કે આ શંકરને ઊભા થઈને આદર આપવો જોઈએ, મોટાને માન આપવું જોઈએ, આવો કોઈ વિવેક નથી. આવો વિવેક આનામાં ક્યાંથી હોય? સંસારની અંદર રહેતો જ નથી, સ્મશાનમાં રહે છે. અને ભર સભાની વચ્ચે દક્ષ પ્રજાપતિએ મહાદેવજીને એમ કહ્યું કે આજથી આને કોઈ શિવ ન કહેજો. જુઓ ભાઈ,
આજથી આને કોઈ દેવ ન કહેજો. દક્ષે સૌથી પહેલું ફરમાન બહાર પાડ્યું, આજથી કોઈ આને દેવ ન કહેજો. ભાગવત ઉપર શ્રીધર સ્વામીએ બહુ સારી ટીકા લખી છે. તેમાં શ્રીધર સ્વામીએ લખ્યું છે કે સાચી વાત છે, શિવને દેવ ન કહેવાય, શિવ તો મહાદેવ છે. સાહેબ, શિવ દેવ નથી, મહાદેવ છે, દેવોના પણ દેવ છે. દક્ષ પ્રજાપતિએ બીજું ફરમાન બહાર પાડ્યું કે અન્ય દેવતાઓ સાથે શિવને યજ્ઞનો ભાગ નહીં આપવામાં આવે. શંકર ભગવાન માટે જેમ તેમ દક્ષ બોલવા માંડ્યો એટલે નંદીથી સહન ન થયું. નંદીએ શ્રાપ આપ્યો, અલ્યા મનુષ્યનું મુખ મળ્યું છે તો ભગવાનનું નામ લેવાય, સ્તુતિ કરાય, તે નિંદા કરી માટે જા, તું મનુષ્ય મુખને લાયક નથી, તું બકરાના મુખવાળો થઈશ, એવો હું તને શ્રાપ આપું છું. નંદીએ શ્રાપ આપ્યો. દક્ષે હામો શ્રાપ આપ્યો કે હારા, તારો વાસ ગામમાં નહીં રહે, જા મજૂરી કરીશ. સામ સામા શ્રાપ લાગવા માંડ્યા, વાતાવરણ બગડી ગયું. શંકર ભગવાનને થયું કે હવે અહીં રહેવાય નહીં. જો જ્યાં કલહ થતો હોય ને ક્લેશ, ત્યાં બહુ રહેવું નહીં. શંકર ભગવાન નંદી ઉપર બેસી દે કૈલાસ પધાર્યા. આ વાતને 6 મહિના વીત્યા એટલે કૈલાસ પર્વત ઉપરથી દેવતાઓ વિમાનમાં બેસીને કનખલ જતા હતા. હરિદ્વારની બાજુમાં જ કનખલ છે અને ત્યાં જ દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરતા હતા. એ યજ્ઞનું નામ હતું વાજપેયી શ્રવ યજ્ઞ. બધા જ દેવતાઓ જતા હતા. ભગવતી ભવાનીનું ધ્યાન કથામાંથી દેવતાઓમાં ગયું. આ બધા દેવતાઓ ક્યાં જાય છે મહાદેવજી? એટલે મહાદેવજીએ કહ્યું કે દેવી, આ બધા દેવતાઓ તમારા પિતાના ઘરે હવન છે ને ત્યાં જાય છે. મારા પિતાના ઘરે હવન અને મને ખબર નહીં. જો દીકરીને તો તેડું હોય, ખાલી આમંત્રણ ન હોય, તેડું હોવું જોઈએ. તેડવા માટે જવું પડે. મને તેડવા તો કોઈ ના આવ્યું, પણ મને આમંત્રણે નહીં. જ્યારે બહુ જીદ માતા ભવાનીએ કરી એટલે મહાદેવજી આજ બોલ્યા છે, પહેલી વાર બોલ્યા છે કે તમારા પિતાએ જાણી જોઈને આપણને આમંત્રણ નથી આપ્યું. તે વખતે ભવાનીને ખબર પડી કે મારા પિતા અને પતિ વચ્ચે થોડો ઝઘડો થઈ ગયો છે. એટલે ભવાનીજી સમાધાન માટે ગયા છે કે હું પિતાના ઘરે જઉં છું. ત્યારે મહાદેવજીએ ના પાડી હતી કે દેવી ન જાઓ, હું તમને ના પાડું છું. ત્યારે ભવાનીજી કહે કે આપે તો કથામાં કીધું તું કે દેવ, ગુરુ અને કુટુંબની અંદર વગર આમંત્રણે જવાય. મહાદેવજી કહે કે જાણી જોઈને જ્યારે આમંત્રણ આપવામાં ન આવ્યું હોય, સંબંધ બગડી ગયા હોય, તો ત્યાં જવામાં કલ્યાણ નથી. હું ના પાડું છું. અને યદિ ભવિષ્યાથ મરણાય કલ્પતે, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ગયા તો મૃત્યુ થવું સંભવ છે. અને એ વખતે ભગવતી ભવાની ગયા, યજ્ઞશાળામાં પહોંચ્યા. મારા ભાઈ બહેનો, દક્ષ પ્રજાપતિ તો સામું ન જોયું. માતા પ્રસૂતિ કે જે ભવાનીની માતા છે, તેમને સ્વાગત અને સન્માન કર્યું. ભવાનીજી યજ્ઞશાળામાં આવ્યા, મંત્ર બોલાતા હતા. હરિ ઓમ ભદરામ કારણેભિઃ શ્રેણુયામાદેવા ભદરામ પશ્યેમાક્ષાભિર્જાજતરાઃ સ્થિરૈરંગૈ તુષ્ટુર્વાગુંસસ્તાનો ભિર્વ્યસે મહિદે વહિતામ જદાયુઃ. યજ્ઞમાં આહુતિ અપાતી હતી. ભવાનીજી યજ્ઞશાળામાં આવ્યા. મારા ભાઈ બહેનો, દક્ષ પ્રજાપતિએ જાણી જોઈને મહાદેવજીનું સ્થાપન પણ નહોતું કર્યું. માતા ભવાનીજી આવ્યા તો હતા સમાધાન માટે, પણ શંકર ભગવાનનું વિધિમાં આવું અપમાન જોયું એટલે હવે ભવાનીજીથી સહન ન થયું. માતા ભવાનીએ તે વખતે કહ્યું કે હે દક્ષ, હું શિવ દ્રોહીની પુત્રી સ્વરૂપે આ સંસારમાં જીવવા માંગતી નથી. મારા પિતા જો એક શિવ દ્રોહી હોય તો મારે આ સંસારમાં ન રહેવાય.
આ શરીર એક શિવદ્રોહીથી મળ્યું હોય તો મારે આ શરીર ન ખપે. આમ કહીને ભગવતી ભવાનીએ મંત્ર બોલ્યા અને યજ્ઞશાળાની અંદર પોતાના ચરણમાંથી અગ્નિ પ્રગટ કર્યો અને એ જ અગ્નિમાં ભગવતી ભવાનીએ પોતાનો દેહ છોડી દીધો.